વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો અને ઘરે રહી અને વધુમાં વધુ અભ્યાસ થાય આવા પ્રયત્નો અમારા થકી અને તમારા થકી થઈ રહ્યા છે। આ ખરેખર આનંદની બાબત છે। ક્યારે એક હાથે તાળી પડતી નથી। તાળી પડવા માટે બંને હાથની જરૂર પડે છે। જો અમે એકલા કામ કરીએ ને તમે કાંઈ ન કરો તો પણ પરિણામ ન મળે, અને તમે જ કામ કરો ને અમે કાંઈ ન કરીએ તો પણ પરિણામ ન મળે। ત્યારે અહીંયા આપણે બંને સાથે મળી અને કામ કરતા રહેલા છીએ, એટલે આ કામ યશસ્વી બને એવા પ્રયત્નો ચોક્કસ થઈ રહ્યા છે અને જેનું પરિણામ તમારા સુધી પહોંચે છે। આપણે વાત કરીએ છીએ ત્રિકોણની, તો ત્રિકોણમાં આમ જોવા જઈએ તો આપણે તમામ પોઈન્ટનો અભ્યાસ કર્યો એ પ્રમાણે સૌ પ્રથમ ત્રિકોણથી શરૂ કરી અને શેક સુધીના એના પોઈન્ટ જોઈએ તો ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી સમતલીય બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં છે। પહેલેથી શરૂ કર્યું છે કે ત્રણ પરસ્પર છેદતી સમતલીય રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખવામાં છે। ત્રિકોણમાં આપણે જોઈશું કે ત્રિકોણના ખૂણા, ત્રિકોણની બાજુઓ, ત્રિકોણના શિરોબિંદુ, ત્યાર પછી એમાં આગળ વધીએ તો આપણે અંતર્ગત ખૂણો, અંતર્ગત બાજુ, સામેનો ખૂણો, સામેની બાજુ, આ તમામ પોઈન્ટનો આપણે પ્રથમ દ્રષ્ટિએ અભ્યાસ કર્યો। ત્યાર પછી ત્રિકોણથી આપણે આગળ વધ્યા અને પછીની બાબત આપણે જોઈ એકરૂપ આકૃતિ। જો આ બહુ મહત્વનો પડશે। એકરૂપ આકૃતિ સરખી જ તે કદ અને આકાર બંને સરખા હોય આવી આકૃતિને એકરૂપ આકૃતિ કહેવાય। અને ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ સમરૂપ આકૃતિ। તો સમરૂપ કોને કહેવાય કે આકાર સરખા હોય પરંતુ કદ સરખા ન હોય। જો બંને પોઈન્ટ યાદ રાખજો, કદ અને આકાર સરખા એટલે એકરૂપ, આકાર સરખા કદ જુદા જુદા, કદ સરખા ન હોય એટલે સમરૂપ આકૃતિઓ, જેની આપણે ચર્ચા કરી। ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જોઈએ આપણે ત્રિકોણની સંગતતા। કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે સ પૈકી કોઈ સંગતતા સમરૂપતા આપણને મળે તો જ આપણે આગળ વધી શકીએ, જે છે સસંગતતા આપણે જોઈ। ત્યાર પછી ત્રિકોણની એકરૂપતા કે બે ત્રિકોણના શિરોબિંદુની કોઈ સંગતતા માટે અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય। એકરૂપતાને આધારે અનુરૂપ ખૂણા, અનુરૂપ બાજુઓ આપણે જોઈ। જો એકરૂપ અને સમરૂપ બંનેમાં ખૂબ મોટો ફરક છે, આ યાદ રહેવું જોઈએ। એકરૂપમાં બંને સરખું છે, ખૂણાય સરખા, બાજુએ સરખી। જે સમરૂપની આપણે વાત કરી તો સમરૂપમાં આપણે જોયું હતું કે ખૂણા સરખા હોય પણ બાજુનું માપ સમપ્રમાણ હોવું જોઈએ, બાજુના માપનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, એટલે સમરૂપ આકૃતિઓ, સમરૂપ ત્રિકોણો, જેની આપણે શરતોનો અભ્યાસ કર્યો। બાખુબા શરત, ખુબાખુ શરત, ખુખુબા શરત, બાબાબા શરત અને કાકબા શરત, આ 5 શરતો આપણા માટે આવે છે અને જેના આધારે આપણે ત્રિકોણને સમરૂપ છે કે નથી કહી શકીએ છીએ। ત્યાર પછી ત્રિકોણના ગુણધર્મો આપણે જોયા હતા કે બધી બાજુ સરખી હોય તો બધા ખૂણા સરખા હોય, મોટા ખૂણાની બાજુનો સામેનો ખૂણો મોટો હોય અથવા મોટા ખૂણાની સામેની બાજુ પણ મોટી હોય છે। ત્યાર પછી કર્ણ એ સૌથી મોટી બાજુ છે, બે ખૂણા સરખા હોય તો બે બાજુ પણ સમાન હોય, એટલે આ તમામ સિદ્ધાંતો આપણે જોયેલા છે। છેલ્લે આપણે જોયા ખૂણાઓ, તો લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, વિપરીત કોણ અને સરળ કોણ, આ 5 ખૂણાની આપણે વાત કરી। પછી ખૂણાની જોડ, તો ખૂણાની જોડમાં કોટિકોણ, પૂરક કોણ, કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, અભિકોણ, આ દરેક બાબતની વાત આપણે જોઈ। અને છેલ્લે આપણે સમરૂપ બહુકોણો, કોઈ પણ બહુકોણો 3 કરતાં વધારે ખૂણા હોય અને આ ખૂણાઓ સમરૂપ બહુકોણો ક્યારે બને તો એના માટેની પણ આપણે શરત જોઈ હતી કે અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણ હોય તો આપણે કહી શકીએ કે આ બહુકોણો સમરૂપ છે કે નહીં, જેની આપણે આકૃતિ દ્વારા ચકાસણી કરી।
આ 1 માર્કના પોઈન્ટમાં આ તમામ બાબત મહત્વની છે. ત્યાર પછી આપણે તમામ એના દાખલા જોયા અથવા ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત કે સમરૂપ ખૂણા અને સમપ્રમાણ બાજુઓ કઈ રીતે બને છે એ બાબતની ચર્ચા કરી. અને છેલ્લે આપણે પાયથાગોરસનું પ્રમેય, વિદ્યાર્થી મિત્રો આ એક જ પ્રમેય આપણી પાસે છે કે જે પ્રમેય એક ક્ષેત્રફળનું પ્રમેય આપણે જોયું હતું, ક્ષેત્રફળનું પ્રમેય અને એક પાયથાગોરસનું પ્રમેય. આ બે પ્રમેય આપણી પાસે સાબિતીવાળા બે પ્રમેય છે. આ બે પ્રમેય આપણે પાકા કરવાના છે. બેમાંથી એક પ્રમેય 100% પરીક્ષામાં પૂછાશે. તમારો અભ્યાસક્રમ 30% આપ્યો છે, એમાં આપણા 5 પ્રમેય જતા રહ્યા છે. ખરેખર ખૂબ બહુ મોટી બાબત છે કે જે મોટા પ્રમેય હતા પાયથાગોરસનું પ્રતિપ્રમેય, સમપ્રમાણતાનું પ્રમેય, આ બંને પ્રમેયો અને એક પ્રમેય જે છે એ આપણે મેં ઉપપ્રમેય તમને લખાવ્યું છે. આ પ્રમેય આપણે અભ્યાસમાં આ વખતે નથી એટલે બહુ મહત્વનો પ્લસ પોઈન્ટ છે. તો માત્ર ને માત્ર તમારે બે ત્રિકોણની સમપ્રમાણ બાજુઓનો ક્ષેત્રફળ તેની બાજુના ગુણોત્તર જેટલું વર્ગો જેટલું હોય છે એ આપણે જોયું. અને પાયથાગોરસનું પ્રમેય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય છે. આ બે પ્રમેય આપણે પાકા કરવાના છે. તો હવે આ બે પ્રમેય પછી આપણે આગળ વધીએ અને સ્વાધ્યાય 6.4 આધારિત જે દાખલા છે આ દાખલાની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલો દાખલો છે કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ DEF. પહેલો દાખલો, ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ DEF છે. જો અહીંયા સમરૂપતા આપણે આપી છે એ આપણે લખી. તેમના ક્ષેત્રફળો અનુક્રમે તેમના ક્ષેત્રફળો અનુક્રમે તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેમી વર્ગ અને 121 સેમી વર્ગ છે. અનુક્રમે 64 સેમી વર્ગ અને 121 સેમી વર્ગ છે. 64 સેમી વર્ગ અને 121 સેમી વર્ગ છે. જો EF બરાબર 15.4, જો EF બરાબર 15.4 તો BC શોધો. તો BC શોધો. BC નું માપ આપણે મેળવવાનું છે કે BC આપણને કેટલું મળશે. તો આ રીતનો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પણ સ્પષ્ટતા કરી કે પહેલા અંદર જે બાબત તમને આપેલી છે તમારે લખી લેવાની છે. તો અહીંથી હું ગણતરી શરૂ કરું છું. આન્સર ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ DEF. બરોબર. હવે ક્ષેત્રફળ અનુક્રમે એટલે પહેલો ક્ષેત્રફળ છે પહેલાનું. તેથી ત્રિકોણ ABC બરાબર એનું ક્ષેત્રફળ છે 64 સેમી વર્ગ. ત્યાર પછી તેથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ છે 121 સેમી વર્ગ. બાજુ EF નું માપ છે 15.4 અને BC નું માપ શોધો. તો હવે અહીંયા આપણે જોઈ લેવાનું છે કે આ EF અને BC કઈ કઈ બાજુ છે. જો અનુરૂપ બાજુ હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી. તો અહીંયા તમે જોયું કે EF એટલે કઈ બાજુ મળી? બીજી. અને BC બીજી. બે કોમન બાજુ છે એટલે હવે સીધું એનું સૂત્ર આવશે, બીજું કાંઈ કરવાનું રહેતું નથી. તેથી અહીંયા લખું છું ત્રિકોણ ABC બરાબર છે BC વર્ગ છેદમાં ત્રિકોણ DEF બરાબર છે EF નો વર્ગ. ખ્યાલ આવી ગયો તમને? કોઈ પણ ત્રણ પૈકી એક બાજુ આપણે લઈ શકીએ છીએ. અહીંયા આપણે બીજી બાજુની જરૂર છે તો બીજી બાજુ લીધી, બીજી કોઈ બાજુ લીધી નથી. હવે આની કિંમત લખી નાખો. ABC નું ક્ષેત્રફળ કેટલું છે?
DEF નું કેટલું 121 બરાબર BC નું માપ આપણે શોધવાનું છે EF નું વર્ગ EF નું માપ કેટલું તો 15.4 નો વર્ગ 15.4 નો વર્ગ એટલે 15.4 15.4 બે વખત લઈ શકીએ આ બાજુ લ્યો એટલે ક્યાં આવશે ગુણાકારમાં આવશે અહીંયા ખાલી BC વધેલા જેનું મૂલ્ય શોધવાનું છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે એની સાથેનું પદ ફરી જશે તેથી BC વર્ગ બરાબર 64 ગુણ્યા 15.4 ગુણ્યા 15.4 છેદમાં 121 બરોબર જો હવે 4 ને 1 5 એટલે 11 ભાગાલ છે આ 11 નો ખબર છે આપણે 11 નો વર્ગ 11 ભાગાલ છે તો 11 એકા 11 11 4 44 અને 11 11 ફરી પાછું લીધું 11 ભાગાલ છે તો 1.4 અને 11 હવે 64 ગુણ્યા 1.4 1.4 બરોબર હવે તેથી BC બરાબર વર્ગમૂળમાં 66 ગુણ્યા 1.4 ગુણ્યા 1.4 આ રીતે મળશે ને આપણે હું એ લખું છું તમારે આખો દાખલો ઊભા સ્ટેપમાં જ ગણો છે મારે જગ્યાના અભાવે હું સાઈડમાં લખું છું તમારે નોટબુકમાં સાઈડમાં લખવાનું નથી ખાસ કાળજી રાખજો હવે 66 નું વર્ગમૂળ કેટલું થાય 8 ગુણ્યા 1.4 1.4 1.4 બે વાર છે એટલે એક વખત 12 આવે આ સરળ પડે આપણે તો બધાનો ગુણાકાર કરો ભાગ પાડવા અઘરા પડે તો હવે તેથી BC બરાબર શું આવશે 8 4 32 વધી આવી 3 8 1 8 9 10 ને 11 1.2 સેમી આ આપણું BC નું માપ તમે કીધું BC શોધો તો આપણે BC અને ગોતીને આપી દીધા કે BC જે છે એ 11.2 સેમી BC આપણને મળશે 1 પોઈન્ટ કાપવાનો 1 પોઈન્ટ કાપી નાખ્યો આપણે 18 4 14 8 112 1 પોઈન્ટ દૂર કરતા 11.2 સેમી આપણને જવાબ મળશે ફરી વખત કહીએ છીએ આ વસ્તુ આપણને આપેલી છે એ જ લખવાની છે એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો તમારી રીતે કરવાનો નથી ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ DF આપેલું છે ક્ષેત્રફળ અનુક્રમે એટલે પહેલા ક્ષેત્રફળ ABC નું માપ છે 66 સેમી વર્ગ બીજું DF નું માપ છે 121 સેમી વર્ગ EF નું માપ છે 15.4 BC નું શોધો પછી આપણે જોવાનું કે બે બાજુ જે છે આપેલી છે અને મેળવવાની છે એ હરખી તો બાજુ છે કે નહીં નહીંતર ગુણોત્તર ન મળી શકે તો અહીંયા આપણે જોયું તો ખ્યાલ આવ્યો કે બે બીજી બાજુ છે એટલે મળી શકશે તો ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ આપણે અગાઉ શીખ્યા હતા એ પ્રમાણે કોઈ પણ એક બાજુ લેવાની છે તો અહીંયા બીજી બાજુની જરૂર હોવાથી BC અને EF નું માપ આપણે લીધું છે બધાનું મૂલ્ય મૂક્યું ફેરફાર કરતા 15.4 ગુણાકારમાં આવશે બે વખત અને 11 વડે ભાગાતા 1.4 1.4 અને 66 ગુણ્યા 1.4 1.4 વર્ગમૂળમાં થશે વર્ગો હોવાથી વર્ગમૂળ અને 66 નું વર્ગમૂળ 8 અને 1.4 1.4 નું વર્ગમૂળ જે છે 1.4 મળશે બંનેનો ગુણાકાર કરતા 11.2 આપણને જવાબ મળે છે આ તમારી ટેક્સ્ટ બુક નો પણ 6.4 નો પહેલો દાખલો છે હવે બાકીના 2 3 4 5 6 અને 7 આ રાઇડર છે જે આપણે અભ્યાસક્રમમાં નથી અને રાઇડર આપણે ક્યારે પહેલા પણ નથી આવતા એટલે હવે આપણે દાખલા નંબર 8 ઉપર આપીએ છીએ એને આપણે બીજો ક્રમ આપીએ છીએ દાખલા નંબર 8 નો બીજો ક્રમ આપણો ત્રિકોણ ABC માં D એ BC નું મધ્ય બિંદુ છે ત્રિકોણ ABC માં D એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે D એ રેખાખંડ BC નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે
એવા બે સમબાજુ ત્રિકોણો, બાજુ સરખી છે, સમબાજુ ત્રિકોણો, એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર. ત્રિકોણો ABC અને BDE ના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે ગોતવો હોય તો આપણે બાજુનો વર્ગ ગોતવો પડે, તો જ ગુણોત્તર મળશે. તો અહીંયા પ્રથમ આપણે ત્રિકોણ ABC લઈ લઈએ. આ A, B અને C. હવે BC નું મધ્ય બિંદુ D છે. કોણ છે? D. એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDC. જો BDE એટલે મારે અહીંથી E બિંદુ લેવું પડશે આ રીતનું. ABC અને BDE આ રીતનું માપ આપણને મળશે. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે કે એનો ગુણોત્તર કેટલો મળે. તો અહીંયા આ AB આપણે લખી નાખીએ કે ક્ષેત્રફળનો ગુણોત્તર કીધો અને ત્રિકોણો સમબાજુ આપણને આપેલા છે. જે લખી શકીએ આપણે કે તેથી ત્રિકોણ ABC અથવા આખી ગણતરી લખવી હોય તો આખી ગણતરી પણ લખી શકીએ કે ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે BC અને AB નું AB ના મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે. બરોબર. હવે આપણે જોઈએ કે કોઈ પણ બાજુ આપણે લેવી હોય તો એ પ્રમાણે તમે અહીંયા કઈ બાજુ લેવી છે એનું તમારે અહીંયા સ્પષ્ટતા કરવી પડે અથવા એનું માપ કેટલું મળે એ આપણે જોવું પડે. D અને E અનુક્રમે BC અને AB ના મધ્ય બિંદુ છે. હવે આપણને ત્રિકોણો સમબાજુ હોવાથી તેથી ABC સમરૂપ છે ત્રિકોણ BDE. બંને ત્રિકોણો અહીંયા આપણને સમરૂપ છે એ મળે છે. હવે આ ત્રિકોણો સમરૂપ હોવાથી આપણે આનું કોઈ પણ બાજુનું માપ લેવું હોય તો આપણે એ પ્રમાણે એની ગણતરી કરવી પડે. તો અહીંયા આપણે જોઈએ તો AB સાથે BD બાજુ આવશે. એવી જ રીતે BC સાથે AB સાથે BD, BC સાથે DE અને AC સાથે BE. આ રીતની આપણે ક્રમાનુસાર બાજુ મળે છે. તો એ પ્રમાણે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનો થાય તો કઈ રીતનું માપ મળે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અથવા નિયમ પ્રમાણે સમપ્રમાણતાનું પ્રમેય આપણે અહીંયા લાગુ પાડી શકીએ. સમપ્રમાણતાના પ્રમેય પ્રમાણે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે BD BC અને AE અને બાજુ પણ આપણને મળી શકે છે અહીંયા. તો
તેથી આપણે ક્ષેત્રફળ જ્યારે ગોતવાનું થાય તો ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ BDE બરાબર. અહીંયા આપણે જે બાજુ લઈએ છીએ એ ખબર છે કે BD જે છે અડધી બાજુ મળશે મધ્ય બિંદુ હોવાથી. BD નું માપ આપણને અડધું મળે તો તમે AB સમપ્રમાણ BD વર્ગ આ રીતનું માપ આપણે લઈ શકીએ કે કોઈ પણ એક બાજુ ક્ષેત્રફળ પ્રમાણે આપણે મૂકી શકીએ. તો સમબાજુ હોવાથી AB BC અને AC ત્રણેય બાજુના માપ સરખા થશે. એવી જ રીતે BD DE અને BE ના માપ પણ સરખા થઈ જાય. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણનું માપ મૂકી શકો. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે જો તમે AB નું માપ 2 ધારો તો BD નું માપ તમને 1 મળશે. તમે AB નું માપ 2 ધારો તો BD નું માપ તમને 1 મળશે. તમે AB નું માપ જે છે એ 4 ધારો તો BD નું માપ તમને 2 મળશે. અડધું મળે અડધી બાજુ હોવાથી મધ્ય બિંદુ છે એટલા માટે. તો આપણે જો AB નું માપ તમે 1 ધારો તો BD નું માપ તમને 1/2 મળે. એમ પણ તમે લઈ શકો. પણ 1/2 આપણે લેવામાં થોડીક અગવડતા પડે અથવા અઘરું પડે તો આપણે એમના પણ ડાયરેક્ટ માપ પણ લખી શકીએ અને એને અનુરૂપ પણ લખી શકીએ આપણે, અથવા આ રીતનું પણ આપણે વિભાજન કરી શકીએ કે તેથી BC બરાબર 2BD મધ્ય બિંદુ D હોવાથી D જે છે મધ્ય બિંદુ છે એટલે BC નું માપ આપણે 2BD લખી શકીએ. BC ની જગ્યાએ આપણે 2BD લખી શકીએ. બીજી બાજુ કે સમબાજુ હોવાથી AB બરાબર છે BC બરાબર છે AC. તમે કોઈ પણ બાજુ લખી શકો. તો હવે AB ની જગ્યાએ આપણે BC લખીએ છીએ. તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ BDE બરાબર BC છેદમાં BD નો વર્ગ. હવે આપણે AB ની જગ્યાએ BC લખ્યા. BC ની જગ્યાએ તમે શું લખી શકો છો? 2BD લખી શકો છો. અહીંયા લખું છું તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ BDE બરાબર 2BD સમપ્રમાણ BD કૌંસનો વર્ગ. BD દૂર થઈ ગયા. તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ BDE 2 નો વર્ગ 4 છેદમાં કાંઈ ન હોય તો 1. તો આનો ગુણોત્તર કેટલો મળશે? ગુણોત્તર 4:1 આપણને મળશે. 4:1. જો ફરી વખત જોઈએ કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ BDE મળશે. હવે એમાં એવું છે કે DE મધ્ય બિંદુ આપણને આપેલું છે એટલે BC બરાબર 2BD. BC નું માપ કેટલું? તો કે BD ના બમણા લેવાના. આ બે ભાગ સરખા થાય એટલે BC નું માપ 2BD આપણને મળી શકે. હવે સમબાજુ હોવાથી બે સમબાજુ ત્રિકોણો ABC અને BD બે સમબાજુ ત્રિકોણો છે બરોબર. તો સમબાજુ હોવાથી AB બરાબર છે BC બરાબર છે AC કોઈ પણ બાજુ તમે લખી શકો. એ શરતને આધારે અહીંયા આપણે BC AB ની જગ્યાએ BC લખ્યા છે અને BD એમને રહેવા દીધા કારણ કે આપણે BD ની તો જરૂર છે તે સમીકરણ આપણે BC અને BD આપ્યા એટલા માટે. હવે BC ની જગ્યાએ આપણે 2BD મૂક્યા. BD ઉડી ગયા. 2 નો વર્ગ 4 છેદમાં કાંઈ નો 1 1 નો વર્ગ 1 એટલે ગુણોત્તર આપણને 4:1 મળે. અર્થાત આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ત્રિકોણનો ગુણોત્તર કોઈ પણ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર હંમેશા આપણને 1:4 ના સ્વરૂપમાં મળે છે. ત્રિકોણોનું માપ વધતું જશે એ પ્રમાણે ગુણોત્તર વધતો જશે. બાજુ 1/2
આપણે 2/1 છે એટલે એનો વર્ગ 4/1 આપણને મળશે. આ રીતના બીજા દાખલામાં હું તમને વર્કમાં આપું તો એ દાખલા તમારે જાતે ગણવાના રહેશે. નેક્સ્ટ આપણે ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર ત્રીજો. બે સમરૂપ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર 4:9 છે. બે સમરૂપ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર 4:9 છે. 4:9 છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો ટૂંકો જવાબી દાખલો છે અથવા 1 માર્કનો દાખલો આવી શકે. તો બાજુનો ગુણોત્તર 4:9 છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર શું આવશે? તો ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુના વર્ગો પ્રમાણે હોય. તો 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81. આ એનો સિમ્પલ જવાબ મળી છે. સર તમારે લેવું હોય તો તમે લખી શકો છો તમે કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR, કોઈ પણ ત્રિકોણ લઈ શકો છો, બરાબર. AB સમપ્રમાણ છે PQ નો વર્ગ. હવે બાજુનો ગુણોત્તર તમને આપ્યો છે 4 9, તો એ 4 અને 9 કિંમત લખી નાખો. તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR બરાબર 4/9 નો વર્ગ બરાબર લ્યો. તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ PQR 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81. તેથી બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 16:81. આ રીતનો ગુણોત્તર મળશે. ટૂંકમાં કાંઈ ગણતરી ન કરો તો તમારે જો બાજુ હોય તો એના વર્ગ કરી નાખવાના અને ક્ષેત્રફળ હોય તો એનો વર્ગમૂળ લઈ લેવાનો એટલે જવાબ મળી જશે. એમ કીધું હોય કે બે ત્રિકોણના ગુણોત્તર 4:9 છે. બે ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર 4:9 છે. તો બાજુનો ગુણોત્તર શોધો તો 4 નો વર્ગમૂળ 2, 9 નો વર્ગમૂળ 2/3 મળશે. જો એ પણ તમારા વિકલ્પમાં ઘણી વખત હોઈ શકે તો તમારે યાદ રાખવાનું છે કે બાજુનું માપ ગોતવાનું છે કે ક્ષેત્રફળનું. જો ક્ષેત્રફળનું ગોતવાનું હોય તો એનો વર્ગ કરવાનો અને બાજુનું ગોતવાનું તો એનું વર્ગમૂળ લેવાનું. એટલે આ રીતે આપણે એનું માપ અહીંયા મેળવી શકીએ છીએ. ભૂલ ન પડે એની ખાસ તકેદારી રાખવાની રહેશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો ચોથો દાખલો હવે. દાખલા નંબર 4. ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ XYZ અને તેમનું ક્ષેત્રફળ અનુક્રમે 72 સેમી વર્ગ અને 200 સેમી વર્ગ છે. ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ XYZ તેમનું ક્ષેત્રફળ અનુક્રમે 72 સેમી વર્ગ અને 200 સેમી વર્ગ છે. ક્ષેત્રફળ આપેલું છે 72 અને 200 સેમી વર્ગ છે. YZ બરાબર 10
YZ બરાબર 10 તો BC શોધો. BC શોધો. BC બાજુનું માપ ગોતવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલો જ પોઈન્ટ આપ્યા પ્રમાણેની તમામ વસ્તુ લઈ લઈએ. આન્સર ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ XYZ. ક્ષેત્રફળ અનુક્રમે, તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું આવશે? 72 સેમી વર્ગ. ત્રિકોણ XYZ નું ક્ષેત્રફળ શું આવશે? 200 સેમી વર્ગ. બાજુ YZ નું માપ 10 અને BC બરાબર શોધો. હવે આપણે YZ અને BC જોઈ લેવાના. YZ એટલે બીજી બાજુ, BC એટલે બીજી બાજુ. હંમેશા લગભગ બાજુ કોમન મળતી જ હશે. ન હોય તો ક્યારેક એકબીજી બાજુનું આપણે માપ મેળવવું પડે. તો સીધું સૂત્ર આવશે કે ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ XYZ. માપી જ લેવાનું. BC છેદમાં YZ નો વર્ગ. બંનેના વર્ગ લેવાના છે. હવે ABC નું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા લખું છું 72 અને XYZ નું ક્ષેત્રફળ 200 બરાબર BC છેદમાં 10. BC વર્ગ અને 10 નો વર્ગ. હવે 10 નો વર્ગ અહીંયા બાજુ લઈ લેવાનો છે, ફેરવવાનો અમારે. તેથી આમ પણ બની શકશે 72 ગુણ્યા 10 ગુણ્યા 10 છેદમાં 200 બરાબર BC નો વર્ગ. ઉડાડી દો. 0 0 0 0 36 × 72. તેથી BC બરાબર વર્ગમૂળમાં 36 અને 36 નું વર્ગમૂળ BC બરાબર 100. આ BC નું માપ મને મળી ગયું. BC બરાબર 100 સેમી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નું માપ મેળવવાનું છે એને સૂત્રનો કરતા બનાવવાનો. એની સાથેનું પદ જે છે ફરશે. જો છેદમાં હોય તો અંશમાં જશે અને અંશમાં હોય તો છેદમાં જશે. પણ હંમેશા જેને કરતા બનાવી એને આપણે અંશમાં રાખવો ફરજિયાત છે. એને છેદમાં નહીં મોકલી દેવાનો, નહીંતર જવાબ આખો ઉલટાઈ જશે. એટલે આ રીતે આપણને BC નું માપ છે એ 100 મળે છે. નેક્સ્ટ 5મો દાખલો આપણે જોઈએ અને ત્યાર પછી તમને હું એક કે બે દાખલા હોમવર્કમાં આપું છું જે તમારે ગણી અને મને મોકલવાના રહેશે. દાખલા નંબર 5. 5મો દાખલો છે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. જો આ બે ત્રિકોણો સમરૂપ છે. AM લંબ BC માં AM લંબ BC અને PN લંબ QR. જો ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN નો ગુણોત્તર, જો ત્રિકોણ ABM અને PQN નો ગુણોત્તર, PQN નો ગુણોત્તર 9:25 હોય, 9:25 હોય અને AM બરાબર 100 અને AM બરાબર 100 તો PN શોધો. તો PN શોધો. હવે જો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ તો ABC અને PQR ની સમરૂપતા આપણે આપી છે અને પછી ગુણોત્તર ABM અને PQR નો આપ્યો છે. એટલે પહેલા એની આપણે શરત ગોતવી પડશે. શરત ગોત્યા વગર દાખલો ગણી શકતા નથી. એટલે આપણે દાખલો મેં લીધો છે ખાસ. આન્સર ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. હવે એમાં એ વાત છે કે AM લંબ BC અને PN લંબ QR. ગુણોત્તર
ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ PQN નો ગુણોત્તર બરાબર 9:25. આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર તમને આપેલો છે અહીંયા. AM બરાબર 100 તો PN બરાબર શોધો. હવે અહીંયા આપણે જોઈએ છીએ, જો પહેલા આકૃતિ બનાવશું સમજવા માટે જરૂર પડે છે આકૃતિ લેવાની. આ A, આ B, આ C, આ P, આ Q અને આ R, આ AM અને આ PN. હવે અહીંયા આપણે જોઈએ છીએ તો શરૂઆતમાં આપણે શરત મેળવી પડે. શરતને આધારે તમે જોઈ શકો છો તો ABC સમરૂપ છે PQR હોવાથી ખૂણો B બરાબર છે ખૂણો Q મળશે ને. અને ખૂણો શા માટે છે તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR હોવાથી આ બાજુ મળશે તે આપણને. ખૂણો AM બરાબર છે ખૂણો M. શા માટે તો કે કાટખૂણો આપણે લંબ આપેલો છે જો અહીંયા કે AM લંબ BC, લંબ એટલે 90 નો ખૂણો બને. તેથી ત્રિકોણ ABM સમરૂપ છે ત્રિકોણ PQN. કઈ શરત આવશે? ખુખુ શરત. ખુખુ શરત. ખુખુ શરત લાગુ પડી ગઈ એટલે હવે તમે બાજુ લઈ શકો છો AM અને PN. આ AM ત્રીજી બાજુ અને PN એટલે ત્રીજી બાજુ. ત્રીજી બાજુ તમે લઈ શકો છો. તો હવે સૂત્ર આવશે ત્રિકોણ AMP છેદમાં ત્રિકોણ PQ સોરી લખવામાં ભૂલ પડી છે. ABM અને PQN બરાબર કઈ બાજુ લેવાની જરૂર છે આપણે તો કે AM સમપ્રમાણ છે PN નો વર્ગ. હવે અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે આપણે. તેથી 9/25 બરાબર AM નું માપ આપ્યું છે 100. 100/PN નો વર્ગ. હવે અહીંયા જો PN અંશમાં જશે, PN ક્યાં જશે? અંશમાં. અને 9 આ બાજુ છેદમાં 25 આ બાજુ છેદમાં આવશે. તો આ રીતનું રૂપાંતર થશે કે PN નો વર્ગ બરાબર 100 × 25/9. બરાબર. આ 100 આઈનો પીડા છે. PN અંશમાં ગયા, 25 અંશમાં ગયા, 9 છેદમાં ગયા. ઉડે એટલે ઉડાડો તો 3 2 100 3 3 9 3 2 100 3 3 9 25 2 50 2 100. તેથી PN બરાબર વર્ગમૂળમાં 100 અને 100 નું વર્ગમૂળ PN બરાબર 10. આ આપણો માંગેલો જવાબ. આ રીતે આપણે PN નું માપ શોધી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા એક સ્ટેપનો ઉપયોગ કરવો પડશે કેમ કે આ બે ત્રિકોણો સમરૂપ છે એમ કીધું છે. આ બે ત્રિકોણો સમરૂપ છે આપણે કીધું નથી એટલે પહેલા આપણે એની સમરૂપતા સાબિત કરવી પડશે ખોખુ શરતના આધારે. અને ત્યાર પછી આપણે આ લખી શકીએ, ડાયરેક્ટ લખી શકતા નથી. બાકીનો દાખલો સેમ છે. તો આ રીતે તમે એની ગણતરી કરી શકો છો. નેક્સ્ટ હવે પછી અમે કીધા પ્રમાણે દાખલા નંબર 6 અને 7 આ બે દાખલા તમને હું વર્કમાં આપું છું. આ રીતના દાખલા છે જે તમારે લેક્ચરમાં ગણી અને મને ફોટો પાડીને મોકલવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું લેશન હજી આવતું નથી તો ખાસ કાળજી રાખી અને સમયસર લેશન મોકલો. હા, મેં તમારા લેશન અત્યારે જોયા નથી. શા માટે કે તમારું ટેસ્ટ મારી પાસે પેન્ડિંગ પડી છે અને એ ફોનમાં જોવાની હોવાથી જ્યારે જોઉં ત્યારે એ સમયે હું ખોલું છું એટલે અમુક લેશન તમારું પેન્ડિંગ હશે તો હું લગભગ 1-2 દિવસમાં તમને મોકલી આપીશ. દાખલા નંબર 6 ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR છે. આ બે સમરૂપ છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 48.
ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે તેમનું ક્ષેત્રફળ અનુક્રમે 48 સેમી વર્ગ અને 75 સેમી વર્ગ અને 75 સેમી વર્ગ છે. તેમનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે. PR બરાબર 10 તો AC શોધો. PR બરાબર 10 તો AC શોધો. AC નું માપ તમારે શોધવાનું છે ક્ષેત્રફળનો ઉપયોગ કરી. અને ત્યાર પછી 7મો દાખલો છે બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર 9:25 છે. બે સમરૂપ ત્રિકોણનો ગુણોત્તર 9:25 છે. તો આ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર શોધો. બાજુઓનો ગુણોત્તર શોધો. આ બે દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. તો આજના દિવસે આપણે સ્વાધ્યાય 6.4 ને અનુલક્ષીને તેના દાખલા પૂરા કરીએ છીએ. ફરી પાછા કાલે મળશું અને સ્વાધ્યાય 6.5 ના દાખલા જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.